नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री कच्छ कड़वा पाटीदार सतपंथ सनातन महिला संघ कच्छ प्रदेश आयोजित महिला બોક્સ ક્રિકેટ તથા આનંદ મેળાનું ભવ્ય આયોજન। કચ્છ પ્રદેશના નખત્રાણા નિષ્કલંકી ધામ મુકામે શ્રી કલ્કી નારાયણ ભગવાન અને માં ઉમિયા માતાજીની અસીમ કૃપાથી શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘ દ્વારા આયોજિત महिला બોક્સ ક્રિકેટ અને આનંદ મેળાનું ભવ્ય આયોજન તારીખ 22/2/2026 ને રવિવારે નિષ્કલંકી ધામ નખત્રાણાના પટાંગણમાં પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજના હસ્તે તથા સમાજના આગેવાનો, વડીલો, યુવાઓ, સ્પોન્સરની હાજરીમાં ભવ્યતાપૂર્ણ કરવામાં આવ્યું, જેમાં પાટીદાર સમાજની બહેનો, માતાઓ અને દીકરીઓને પોતાનામાં જે કલાઓ અને આવડત છે તેને પ્રદર્શિત કરવાનો અવસર મળ્યો અને જે બહેનો ઘર બેઠા કામ કરે છે જેવું કે સીવણ, હેન્ડવર્ક, બ્લાઉઝ વર્ક, સાડી ડ્રેસ કુર્તીનું વેચાણ કરવું, ફરસાણ કે મીઠાઈ બનાવીને વહેંચવી, અથાણા, મસાલા, પાપડ વેચવું, કોસ્મેટિક પ્રોડક્ટ્સનું વેચાણ, ફેમિલી વેર, પોતાની વાડીના ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ, ઘર વપરાશની પૂરતા સામાનનું વેચાણ વગેરે જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ કરી અને બહેનો આત્મનિર્ભર બને અને પ્લેટફોર્મ મળે એ ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું હતું। અને આનંદ મેળો અને સાથે મહિલા બોક્સ ક્રિકેટ, જેમાં રમતગમત ક્ષેત્રે યુવા પેઢી પણ એક નવી દિશા લઈ અને સમાજમાં કંઈક નવું કરવાની હિંમત દર્શાવે એ ધ્યાનમાં લઈને ખેલપ્રેમીઓ સમાજ સાથે સંકળાયેલા રહે, આવનારી પેઢીમાં નવું કરવાની ભાવના જાગૃત થાય એ વિચારીને આ બંને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નીલકંઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન ટ્રોફી મહિલા બોક્સ ક્રિકેટમાં મોરબી, હળવદ અને કચ્છ સહિત કુલ 28થી વધુ ટીમોએ ભાગ લીધેલ અને વિજેતા તેમજ જનરલ સબ તથા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ સાથે આનંદ મેળામાં કુલ 35થી પણ વધારે જેટલા સ્ટોલનું આયોજન થયેલ, જેમાં ખાણીપીણીથી લઈ ખરીદીનો સર્વેએ આનંદ માણ્યો હતો। આ ટુર્નામેન્ટની શોભા વધારવા માટે અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અને આનંદ મેળાનો લાભ લેવા માટે તમામ પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં સૌ સાથે મળી અને સહભાગી બની અને આનંદ માણ્યો હતો। આ સુંદર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘ કચ્છ પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન કલ્પેશભાઈ રંગાણી, મહામંત્રી શ્રી વનિતાબેન હરસુખભાઈ રૂડાણી તથા મહિલા સંઘ ટીમ સાથે સમાજના યુવાઓ, વડીલોના સાથ સહકારથી આ અતિ ભવ્ય અને સુંદર યાદગાર પ્રસંગ નીવડ્યો હતો। તો કાર્યક્રમની સમગ્ર જાણકારી સાથે નિહાળવાનો અવસર જીપીએમસી ન્યૂઝ દ્વારા રિપોર્ટર નંદિની વાસાણીના માધ્યમથી આપ સર્વે સમક્ષ ઘેર બેઠા રજૂ કરી રહ્યા છીએ। જય શ્રી ઉમિયા, જય ગુરુદેવ, સાથે જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। હવે જે કેપ પહેરી અને ખેલાડીઓ રમવાના છે તેમનું લોન્ચિંગ પૂજ્ય મહારાજ શ્રી પોતાના હસ્તે કરાવશે અને રમવા માટે કેપ આપવામાં આવેલી છે શ્રી ઉમા પેટ્રોલિયમ નાના અંગિયા પરિવાર, એમને પણ બિરદાવીએ છીએ। की कीमत છે ભારત શ્રી।
હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી છો? મારું નામ છે ડોક્ટર પંક્તિ માકાણી અને હું કોટડા આથમણાથી છું. અને આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન થયું છે, ત્યારે તમારી તૈયારી કેવી છે અને કેવી ખુશી છે તમને? અમારી ખૂબ જ સરસ તૈયારી છે ને એકદમ જોશમાં છીએ અને આવું જ મહિલા મંડળ આવું જ આયોજન કરતું રહે એવી તેમને વિનંતી કે જેનાથી આગળ આમ શીખવા મળે અને જાણતા રહી આગળ જઈએ. ધન્યવાદ. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી છો? મારું નામ માવાણી ગોપી ગંગારામભાઈ. અમે દેસલ પરથી આવ્યા છીએ રમવા. આજે નિષ્કલંકી ધામ ખાતે મહિલા બોક્સ ક્રિકેટનું ભવ્ય આયોજન થયું છે, ત્યારે તમે કેવી તૈયારી સાથે આવ્યા છો અને કેવી ખુશી છે? અમે તૈયારી તો કરી હતી થોડી ઘણી, પણ અમને બહુ જ ખુશી હતી. અમે એક મેચ જીતી ગયા છે અને આગલી મેચ પણ જીતી જશું એવી આશા છે અમને. ધન્યવાદ. જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો અને ક્યાંથી આવ્યા છો? જય ગુરુદેવ. મારું નામ સેંગાણી અલંકી છે. હું મેરાવ ગામમાંથી આવી છું અને આજરોજ ભવ્ય આયોજન થયું છે ક્રિકેટ ટુર્નામેન્ટનું, તો તમારો ઉત્સાહ કેવો છે અને તમે કેવી તૈયારી સાથે આવ્યા છો? બહુ સારું, મજા આવી અમને. અમે પહેલી વખત અહીંયા રમવા આવ્યા હતા, પણ પહેલા સ્ટાર્ટિંગમાં અમને બહુ બીક લાગતી હતી, પણ અંદર ગયા એટલે ઉત્સાહ બહુ આવી ગયો અને બહુ મજા આવી. ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી છો? હું રાયણથી છું. મારું નામ કૈલાસ નિલેશ છાભૈયા છે. આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, ત્યારે તમારી કેવી તૈયારી છે અને કેવી ખુશી છે? તૈયારી તો એકદમ સારી છે ને અમને એકદમ મજા આવે ને એવું છે. ટીમ નવવાસ અને દુર્ગાપુર અને રાયણ બે ટીમ સાથે મળીને અમે અહીંયા ખેલશું એમ. ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નિષ્કલંકી ધામ ખાતે આજે ભવ્ય આનંદ મેળો અને બોક્સ ક્રિકેટનું આયોજન થયું છે, ત્યારે આનંદ મેળા અને બોક્સ ક્રિકેટ વિશે આપ કંઈક કહો. આપને સૌને હું ખૂબ ખૂબ મહિલા મંડળને ધન્યવાદ પાઠવું છું કે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને અહીંયા કને આનંદ મેળાનું આયોજન કર્યું. એમાં જુદી જુદી પ્રકારની બધી ખાણીપીણી શુદ્ધ ને સાત્વિક પવિત્ર નિષ્કલંકી ધામ સતપંથ સમાજને શોભે તેવી સાત્વિક બધા ભોજન તૈયાર કર્યા છે. તો કચ્છની પ્રદેશને બધાને હું આહ્વાન કરું છું કે અહીંયા આવજો, મેળો જોજો અને આ બેન દીકરીઓએ જે પોતાની આઈટમો રજૂ કરી છે દરેક પ્રકારની, એમાં સાથ સહકાર આપજો અને આનંદ, નામ જ આનંદ છે એટલે બધા આનંદમાં આખો ઉત્સવ ઉજવજો. અસ્તુ. ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું આજ સ્વાગત છે. બોક્સ ક્રિકેટનું આજે ભવ્ય આયોજન થયું છે, ત્યારે દીકરીઓને આવી પ્રવૃત્તિમાં આગળ આવે એ માટે કંઈક કહો. ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું મહિલા મંડળને કે આવા બોક્સ ક્રિકેટનું આયોજન કરતા રહે અને દીકરીઓમાં જેમ ભાઈઓમાં ટેલેન્ટ હોય છે એમ દીકરીઓમાં પણ ટેલેન્ટ તો હોય જ છે, પણ ટેલેન્ટને જાગૃત કરવા માટે આવું પ્લેટફોર્મ જોઈએ અને આ પ્લેટફોર્મ આવા સામાજિક કાર્યથી જ પ્લેટફોર્મ મળી શકે છે. કારણ કે દરેકમાં કૌતુક અને પોતાની જે કાર્યક્ષમતા છે અને પોતાનામાં જે કર્તવ્ય છે, જે પોતાનામાં જે ક્ષમતા છે એ જો જાગૃત કરવી હોય તો સમાજ આવા પ્લેટફોર્મ ઊભા કરે. મહિલા મંડળ છે, યુવક મંડળ છે, સમાજ છે, એમના જે બેનર નીચે જે આવા કાર્યક્રમો યોજાય અને આનામાં જે દીકરીઓ પોતાનું કૌતુક બતાવી અને જે કંઈ આવા આયોજન કરે, સાથે સાથે ભવ્ય લોકમેળા આવા જેવા આનંદ મેળાના આયોજન થાય, આ એક સમાજનું સારું એવું જેને કહેવાય કે આયોજન છે. અને આવા આયોજનોથી એકમેકતાની એકતા સાધાય અને સર્વે સાથે મળી અને એક ધર્મની જેને કહેવાય જાગૃતિ થાય અને પાછળની પેઢીને પણ એકબીજાથી પરસ્પર નજીક આવે એવી સૌને લાગણી થાય. માટે આવા આયોજનો ખૂબ કરીને અનિવાર્ય છે અને આવા આયોજનો કરતા રહેવા જોઈએ. અસ્તુ. જય ગુરુદેવ. ધન્યવાદ. यहाँ पे पहली गेंद सीधा बाउंड्री लाइन के ऊपर से 6 रन के साथ काफी अच्छी शुरुआत यहाँ पे अंशीबेन की. इस बीच अगली गेंद उठा के खेल दिया है, बाल बचे थोड़े से એ માટે સહયોગ આપશે. ખુરશીઓને એકત્રિત કરવા હવે મહિલા સંઘના સદસ્યો થોડી જગ્યા કરશે. મહિલા સંઘના સદસ્યો ચેમ્પિયન ટીમના યાદગાર તસવીર પણ આપણે લેશું. ખેલાડીઓ નીચે બેસી જશે પગ લફાવીને. બેસી હમણાં જ દઈ દઈએ, હમણાં જ દઈ દઈએ.
વડવા ચાની સર્વિસ અહીં આપી રહ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. બધા દેવાય હવે જાયફળના જેમ બધાને દેવ. હવે આ બધા અંગિયાવાળા માટે ખાસ છે. મહારાજ કેરા ઘટાડવું છે. કેશુમામા આપણે મામા પાણી બેને લાગુ પડશે. હાલે શેમ્પુ સફાઈ અભિયાન બરોબર. આ દિવસમાં શું 40 રૂપિયા 40 50 દિવસ પછી આવડ્યો ખાવા. પ્રોડક્ટ દેખાય ને લેડીઝ માટે કે જેન્ટ્સ માટે? જેન્ટ્સ માટે છે. બાકી બધું લેડીઝ માટે છે. ફેરે ફેરે તો બધા સીધે સીધું ફોટો સેશન પ્રસાદી. અરે પ્રસાદી બધા લેતા લો. પ્રસાદ લ્યો બધા લ્યો. હાલો શક્તિ કેન્દ્ર મહારાજ પોતે દે રહ્યા આજે પ્રસાદ લ્યો બધા પોતા. હાલો બધા ભાગ્યશાળી બનો. મહારાજ પોતાના હાથે પ્રસાદ દે રહ્યા. હાલો નેચરલ પ્રોડક્ટ લેડીઝ લેડીઝનું જેન્ટ્સનું બધા હોમમેડ એટલે ઘરની બધા હા બસ બધું આયુર્વેદિક સ્વદેશી ભલે 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 બોડી ચેકઅપ બરાબર ના એ પ્રોટીન છે આપણે આવી રહ્યા આપણે આ બધું જાતે બનાવવા જાતે જાતે નથી પણ આપણે જ ખાવાનું. પીરાવ આઈસ્ક્રીમ ને મને બહુ ભાવે.
જો આપા જોઈ લેવા આનું કેવું મસ્ત ફેરેલું પડ્યું ફેરી રાખો ખોટું પડાવી લે પાણીપુરી ને ફ્રૂટ સલાડ ચખાડો તમે ઓમણા રહ્યો આપણી ભાઈ આ પંકજ નમકીન વાળું બીજા ઘરના પૌવા મસાલા ઢોસા મસાલા ઢોસા છે એના 90 રૂપિયા, સાદા ઢોસાના 70 રૂપિયા દઈશો. હાય ગાઈસ આવા કપે ગાઈસ આવે ને કેમ ના આવે નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી આવો છો? જીયા પરથી. તમારું નામ? રીનાબેન શાંતિલાલ. આજે તમે શેનો સ્ટોલ બનાવ્યો છે? પાઉંભાજી, ચટપટી, છાશ, પાંદ, ચાય. બપોર આ આનંદ મેળામાં તમે સ્ટોલ બનાવ્યો છે તો તમારો અનુભવ કેવો રહ્યો? બહુ સરસ રહ્યો, બહુ મજા આવેલી. હજી મેળો ચાલુ થયો પણ આનંદ એટલો આવેલો કે કાલથી બધું લાગી પડ્યું એમ બનાવવા. મને બહુ મજા આવે. ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી છો? અમે દેસલપર વાંડાઈથી છીએ. મારું નામ પરેશ દિવસી માવાણી છે. અને આજે નિષ્કલંકી ધામ ખાતે ભવ્ય આનંદ મેળાનું આયોજન થયું છે, ત્યારે તમે શેનો સ્ટોલ કર્યો છે અને તમારી કેવી તૈયારી છે? તૈયારી બહુ અમારી સારી છે અને આ અમારા મહિલા મંડળે સ્ટોલ કર્યો છે ને હર હંમેશા આવો કરતા રહે અને સારું પ્રગતિના પંથે ચાલે એવું આગળ વધે. અને મજા આવી ગઈ. ભેલ અમે ખાધી, બહુ સરસ છે. અને આવો બધા આનંદ માણો અને આઈસ્ક્રીમ ખાઓ અને સરસ બધે બનાવ્યું છે. મહિના મંડળ આયોજન કર્યું છે તે બદલ બધાનો આભાર. ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી આવો છો? મારું નામ કલ્પનાબેન અજીત સેંગાણી છે. અમે દેસલપરથી આવીએ છીએ. આ તમે શેનો સ્ટોલ બનાવ્યો છે? અમે આ દેસલપર સતપંથ સમાજ મહિલા મંડળ વતી આઈસ્ક્રીમ, ભેળ, બટેકાના ગાંઠિયા વગેરેનો સ્ટોલ બનાવ્યો છે. તમે આ પહેલી જ વાર સ્ટોલ બનાવ્યો તો તમારો અનુભવ જણાવો. અમારે આ પહેલી વખત જ છે, મહિલા મંડળ દ્વારા પહેલી વખત છે. આમ તો બીજી વખત છે. આનંદ મેળાનો અનુભવ ખૂબ જ સારો છે અને પ્રોત્સાહન બધાને ઉત્સાહ એટલો જ છે મહિલા મંડળનો કે પહેલી વખત સ્ટોલ કર્યો છે તો આપણું બધું વેચાણ થઈ જવું જોઈએ એમ બહુ જ ઉત્સાહ છે એમ મંડળમાં. ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ સાવિત્રીબેન પ્રવીણભાઈ જાદવાણી. હું રવાપર નવાવાસની છું. આજે આ નિષ્કલંકી ધામ ખાતે ભવ્ય આનંદ મેળાનું અને બોક્સ ક્રિકેટનું આયોજન થયા છે, ત્યારે એના વિશે કંઈક કહો. આ આયોજન નિષ્કલંકી ધામમાં ભવ્યથી ભવ્ય છે. આજે ક્રિકેટ ટુર્નામેન્ટ છે બહેનો માટે અને આનંદ મેળો છે તો આજ ખુશી છે. દરેક માણસોના હૃદયમાં, મુખ પર બધે ખુશી જ દેખાય છે આજે. અને બાળકો માટે અમે આ જે છે તેને જે ઝોન છે એનામાં 50 રૂપિયા ફી છે અને 10 મિનિટ ત્યાં રમવાનું છે એનામાં. ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ છે રીના મવાણી. હું દેસલપર ગામથી આવું છું. આજે આનંદ મેળામાં તમે શેનો સ્ટોલ કર્યો છે? આજે અમારે આનંદ મેળાની અંદર હેલ્થ બોડી ચેકઅપ કેમ્પ ફ્રીમાં કર્યો છે.
જેથી લોકોને આજ હેલ્થ દિવસો દિવસ બગડી રહી છે, જેના કારણે અમે લોકોનું બોડી ચેકઅપ કરીને એમની હેલ્થ કેવી છે એના માટે માહિતી આપીશું. આ હેલ્થ માટે તમે અમને કંઈક જણાવો ને. કે આજકાલ આપણે જોઈએ છે કે રસાયણો બહુ વપરાશ વધી ગયો છે, જેથી આપણા લોકોમાં ન્યુટ્રિશનનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. તો અમે લોકોને ગાઈડ કરીએ છીએ કે ન્યુટ્રિશન આપણા બોડીમાં ઘટી જાય છે, તો જેના લીધે આપણા બોડીમાં ઘણા બધા અલગ અલગ પ્રોબ્લેમ થાય છે, જેવા કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, એ બધું ન થાય ને ભવિષ્યમાં તમારે હોસ્પિટલના ખર્ચાથી બચી જાઓ એના માટે અમે આ લોકોને નોલેજ આપીએ છીએ હેલ્થ ઉપર, અને લોકોને સચેત કરીએ છીએ કે આપણે જિંદગીની અંદર જીવવા માટે આવ્યા છીએ, તો આની અંદર આપણે હેલ્થ ઉપર થોડું ધ્યાન આપવું જોઈએ. ધન્યવાદ. ધામ નખત્રાણાની પુણ્યશાળી અને પવિત્ર ભૂમિમાં ક્રિકેટ બોક્સિંગ ટુર્નામેન્ટનું આયોજન મહિલા સંઘના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આજે એને અહીંયા મહિલા ક્રિકેટ બોક્સિંગનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું, આનંદ મેળાનું પણ આયોજન કર્યું, અને એમાં પધારેલા સ્ટેજ પર સર્વે મહાનુભાવો અને દીકરા, તમે બધા દીકરા જ લાગો લ્યા મને, દીકરીઓ બધી, આ બધા દીકરીઓ અને દીકરાઓ સૌને હું ખૂબ સૌ આશીર્વાદ પાઠવું છું. આપ ખેલદિલીપૂર્વક રમજો, અને જે રમે છે એની જીત થાય છે, રમનારાઓ સૌ જીતી જાય છે. આપ સૌને આ ચંદ્રકો મળો અને તમે કુટુંબમાં, સમાજમાં અને દેશમાં તમારું નામ રોશન કરો એવા શુભ આશીર્વાદ પાઠવું છું. જુઓ, છેલ્લી વાર લાસ્ટ ટાઈમ ફાઇનલ મેચ બિટવીન ઇન્ડિયા એન્ડ ઓસ્ટ્રેલિયા, છેલ્લી વાર નાની કીડી જ્યારે દિવાલ ઉપર ચડે છે મોંમાં દાણો લઈને, ત્યારે 100 વાર તે લપસી પડે છે. ચડીને પડવું, પડીને ચડવું, મનની નસોમાં સાહસ ભરે છે, छતાં એની મહેનત બેકાર નહીં જતી. कोशिश करने वालों की कभी हार नहीं होती है. ડૂબકીઓ સાગરમાં મરજીયાઓ લગાવે છે, મળતા નથી. ઊંડા પાણીમાં સહેજે મોતી જઈને ખાલી હાથ પાછા આવે છે. હર વખત એની મુઠ્ઠીઓ ખાલી નથી હોતી. કોશિશ કરને વાલો કી કભી પછી નિષ્ફળતા એક પડકાર છે મિત્રો, સ્વીકારી લો. નિષ્ફળતા એક પડકાર છે. શું ખામી રહી ગઈ અને શોધો. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं. इन्हीं शब्दों के साथ आपने सौ बधाई आशीर्वाद पाठवी मारी वाणी ने विराम आपो छो.